નમસ્કાર દર્શક મિત્રો, આજે સરકારી તંત્રમાં સિનિયર પોઝિશનમાં બેઠેલા અથવા જેમને પ્રજા સાથે પનારો પાડવાનો છે એવા અધિકારીઓ સરળ અને સંવેદનશીલ હોવા જોઈએ. પ્રજાની ભાષા સમજી શકે તેવા અને પ્રજાની ભાષામાં વાત કરી શકે તેવા હોવા જોઈએ. મારા કાર્યકાળ દરમિયાન સરકારમાં મેં નોકરી કરી દરમિયાન એક વખતે પોરબંદર વિસ્તારમાં, જુનાગઢ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી અને એના કારણે બહુ મોટો તકલીફનો માહોલ ઉભો થયો હતો. ઘણા ઢોર મરી ગયા હતા, પૂર આવ્યું હતું, ખેડૂતોના પાક નષ્ટ થયા હતા, મકાનો પડી ગયા હતા અને તાત્કાલિક આ બધાને બેઠા કરવાની જરૂર હતી. સરકારે તે સમયના બે સિનિયર અધિકારીઓ શ્રી શિવજ્ઞાનમ અને એચ.કે. ખાનને પોરબંદર મોકલ્યા, શિવજ્ઞાનમને જુનાગઢ મોકલ્યા. પોરબંદર આખું કેડ સમાના પાણીમાં ડૂબેલું હતું, કશું જ થઈ શકે તેમ નહોતું. ખાને ઉકાઈથી મોટી કેપેસિટીના પમ્પિંગ માટેની મશીનરી મંગાવી, પણ એ આવતા સમય તો લાગે જ. એ સમય દરમિયાન એમણે પ્રેસ સાથેની વાર્તામાં કહ્યું કે આપણે આ કરી શકીએ એમ છીએ અને સરળ દાખલો આપ્યો કે પોરબંદરને જે બંધમાંથી પીવાનું પાણી પૂરું કરવામાં આવે છે એ બંધ આખો ભરાઈ જાય એટલું પાણી 24 કલાકમાં પડ્યું. એટલા માટે આવું થયું. તરત વાત ગળે ઉતરી ગઈ લોકોને કે હા, આ ભૂતપૂર્વ વાત હતી અને એમાં એનો ઉપાય કરતા સમય લાગે એ સ્વાભાવિક હતો. બીજી બાજુ પેલા બીજા અધિકારીએ જુનાગઢમાં ભેંસો કે ઢોર મરી ગયા હોય એને રોગચાળો ન ફેલાય તે માટે બાળી નાખવા માટે ડીઝલ આપવાની કે કેરોસીન આપવાની વાત હોય તો પહેલા એની નોંધણી કરાવો, ગણતરી કરો, પછી આપો. ચાર આપવાની હોય તો પણ ગણતરી કરો, નોંધણી કરો. વિલંબ એટલો થવા માંડ્યો કે લોકો કંટાળી ગયા અને ફરિયાદ ગાંધીનગર પહોંચી પેલા અધિકારીને વચ્ચેથી પાછા બોલાવી લેવા પડે. જ્યારે ખાનને એમની કામગીરી બાબત પોરબંદરની પ્રજાએ એટલા તો બિરદાવ્યા કે એમને સરકાર તરફથી શાબાશી આપવામાં આવી અને પોરબંદરની જનતા વતી માનપત્ર આપવામાં આવ્યું. માત્ર ફરક અભિગમનો છે. કામગીરી પેલા અધિકારી પણ જાણકાર હતા, એ પણ અનુભવી હતા, એ પણ ગંભીરતાથી કરતા હતા, પણ એ નિયમોને પકડમાં રહીને કરતા હતા. નિયમો એમની પકડમાં નહીં. જ્યારે ખાનના કિસ્સામાં નિયમો એમણે એમની પકડમાં રાખ્યા હતા અને જરૂરિયાત જોઈને કામ કરતા હતા. આટલો ફરક હતો. એટલે વહીવટી તંત્રમાં જેમણે નિર્ણય લેવાનો છે એવા સિનિયર અધિકારીઓએ પરિસ્થિતિનો તાગ પામવો જોઈએ અને એ તાગ પામવા માટે બધા માણસો સરખા નથી હોતા. પોતાની પાસે કોણ આવે છે, શું વાત કરે છે એ માણસને ઓળખતા પણ શીખવું જોઈએ. કોઈ પત્રકાર હોય, કોઈ સ્થાનિક નેતા હોય, કોઈ ભણેલ ગણેલ આગેવાન હોય, કોઈ અનુભવી હોય, આ બધાને સમજવાની ને એમનામાં કેટલો વિશ્વાસ મૂકવો એ નક્કી કરવાની આવડત એ સનદી સેવામાં જે લોકો હોય અથવા તો સરકારી તંત્રમાં જે લોકો અધિકારી તરીકે કામ કરતા હોય તેમની પાસે હોવી જોઈએ. પોતે જેના વહીવટની દોરા સંભાળી રહ્યા છે ત્યાં મોભાદાર અને સમાજ હિતમાં કામ કરતી વ્યક્તિઓ પણ હોય છે જેને પ્રજાનું સમર્થન પણ પ્રાપ્ત છે અને વ્યક્તિગત સ્વાર્થની ઉપર ઉઠીને પ્રજાહિતમાં વાત કરવાની આ લોકો ક્ષમતા ધરાવે છે. એમનો સ્વાર્થ નથી હોતો. એ આવે તો પ્રજાહિતની કઈ વાત લઈને આવે છે. તેમના તરફથી જ્યારે કોઈ રજૂઆત આવે ત્યારે એને વિશેષ મહત્વ આપવું અને સમજવાનો પ્રયત્ન કરવો તે કુશળ વહીવટી અધિકારીની નિર્ણય પ્રક્રિયાનો એક ભાગ છે. તમારે કોણ તમને ભલામણ કરે છે, કોણ તમારી પાસે વાત લઈને આવ્યું છે એના પરથી નિર્ણય બાંધવો એ એક આગવી સૂઝ માંગી લે છે. શ્રી વસંત ગઢવી જે પોતે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસના અધિકારી તરીકે ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં સેવાઓ આપી ચૂક્યા છે
અને પોતાના કાર્યકાળ દરમિયાન પ્રજાની નાળ પારખી પ્રજાલક્ષી કાર્યો થાય તે માટે તેના યોગ્ય અગ્રણીઓને જેમણે હંમેશા અગત્યતા આપી હતી તે ગુજરાતી દૈનિક નવગુજરાત સમયના પોતાના કોલમ માટે, એ કોલમનું એમનું ટાઇટલ છે વાટે ઘાટે, પોતાનું કોલમ છે વાટે ઘાટે, નવગુજરાત સમયમાં ચાલે છે. એમાં 1 જાન્યુઆરી 2026ના એમના લેખમાં કંઈક આ રીતે લખે છે. શ્રી વસંત ગઢવી લખે છે કે વહીવટના અનુભવોમાં એક મહત્વની વાત એ છે કે પ્રશ્ન કે સમસ્યાની રજૂઆત કોના તરફથી આવી છે તે સમજવાનું પણ જરૂરી છે. કોઈ પણ નાગરિકની સાચી વાત સમજીને તેનો ઉકેલ લાવશો એ એટલું જ જરૂરી છે. આ ઉપરાંત કેટલીક વ્યક્તિઓ કે સંસ્થાઓ એવા હોય છે કે તેમની રજૂઆત વિશાળ સામાજિક સંદર્ભમાં પણ મહત્વની હોય છે. સંકુચિત પોતાના નિજી અથવા અંગત સ્વાર્થથી દોરાઈને તમારી પાસે નથી આવતા. વિશાળ સામાજિક હિતમાં અભ્યાસ કરીને જ્યારે એ કોઈ રજૂઆત તમારી પાસે લઈને આવે છે ત્યારે એને યોગ્ય મહત્વ આપવું જોઈએ. આવી રજૂઆત કરનાર વ્યક્તિનું પોતાનું કોઈ હિત તેમાં સમાયેલું હોતું નથી. ગુજરાત સરકારમાં સહકાર વિભાગના સચિવ તરીકે કામ કરતો હતો ત્યારે આ બાબતનો મને વિશેષ અનુભવ થયો. તે સમયે સૌરાષ્ટ્રના દિગ્ગજ આગેવાન જયરામભાઈ પટેલ ગુજરાતની રાજ્ય સહકારી બેંકના અધ્યક્ષ હતા. આમ જુઓ તો સૌરાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિનું મજબૂત માળખું ઊભું કરવામાં વલ્લભભાઈ પટેલ તેમજ જયરામભાઈ પટેલનો સિંહ ફાળો હતો. આથી શ્રી જયરામભાઈ તરફથી જે રજૂઆત આવે તેમાં હંમેશા સહકારી પ્રવૃત્તિને વેગ આપવાનો જ ઉદ્દેશ રહેતો હતો. આથી તેમની રજૂઆતને ધ્યાનમાં લઈએ અને સત્વરે નિર્ણય કરાવીએ તો એકંદરે તેનો ફાયદો સમગ્ર સમાજને થાય એવું ગઢવી પોતે સહકાર ખાતામાં સિનિયર અધિકારી તરીકે એવું માને છે. આ વાત દલાલ સાહેબના સમયમાં ખરી હતી તે જ રીતે આજે પણ ખરી છે, આજે પણ પ્રસ્તુત છે. આથી મરોલી આશ્રમ સાથે સંકળાયેલ કલ્યાણજી કાકાનો પત્ર મળે તો તેના પર દલાલ સાહેબની કાર્યવાહી એકદમ ત્વરિત તેમજ વિધેયાત્મક રહેતી. દક્ષિણ ગુજરાતમાં સંસ્થાઓ વિકસાવીને ટકાવી રાખવામાં આ બધા આગેવાનો પાયારૂપ હતા. શ્રી વસંતભાઈ ગઢવીની નિરક્ષીર વિવેક કરવા બાબતે વહીવટી અધિકારીની ક્ષમતા અંગે લલિત દલાલ સાહેબનો દાખલો આપી પોતાના અનુભવ સાથે જોડી એમણે જે વાત કહી છે તેની સાથે સંમત થયા વગર રહી શકાય તેમ નથી. અને આ જ તમે વહીવટી અધિકારી તરીકે કેટલા લોકપ્રિય બનશો અથવા કેટલા સફળ બનશો તે નક્કી કરે છે. માટે આપણે આ બાબતને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તો આજે રાજા રજવાડા અને રાજકારણના આ મણકામાં બસ આટલું જ. મળીએ વળી બીજી કોઈ વાત સાથે આવનાર ટૂંક સમયમાં. નમસ્કાર.